નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે નીટના જે પીવાયક્યુ ની સિરીઝ શરૂ હતી અને એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની સિરીઝ શરૂ છે આપણી, એક વિડિયો લેક્ચર અપલોડ થઈ ગયેલો, આજે બીજા લેક્ચરમાં મળીએ છીએ અને નવા ક્વેશ્ચન સાથે જે રિપીટેડલી પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એની સાથે આગળ વધશું. ચલો આગળ જઈએ છીએ નવા એમસીક્યુ સાથે. નવો એમસીક્યુ છે 100 કેજીનું દળ ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A થી B સુધી પતન પામે, નજીકના પૂર્ણાંક સુધીમાં તેના વજનમાં થતો સુધારેલ ફેરફાર કેટલો? RE એ પૃથ્વીની ત્રિજ્યા છે. અચ્છા, પછી શરૂ કરીએ. ધ્યાનથી સમજજે. કેસમાં વજનમાં થતો ફેરફાર તારે મેળવવાનો. તું શું કરું બોલ? એ બિંદુ પરનું વજન, B બિંદુ પરનું વજન અને વજનમાં થતો ફેરફાર. મારું કામ પૂરું. ચલો તો ભાઈ મેઈન છે વજનમાં ફેરફાર મેળવવાનો. હું પેલા કીધું કે WA પેલો પદાર્થ જે પેલા સ્થાન ઉપર છે A ઉપર, ત્યારે વજન કેટલું હશે? તો મારી પાસે સૂત્ર છે mGA. G એ શું છે બોલ? A બિંદુ પર ગુરુત્વ પ્રવેગ. તો એના માટે ફોર્મ્યુલા છે mg અને અહીંયા થઈ જશે RE upon RE plus HA નો સ્ક્વેર. કમ્પ્લીટ ને? A પોઝિશનની હાઈટ. તો અહીંથી આવી જશે mg ઇન બ્રેકેટ RE upon અહીંયા આવી જશે RE plus HA બરાબર કેટલી ઊંચાઈ આપેલી છે? 2RE. તો અહીંયા થઈ જાય 2RE નો સ્ક્વેર. તો અહીંથી થઈ જશે ME ઇન બ્રેકેટ mg ઇન બ્રેકેટ RE upon RE plus 2RE 3RE સ્ક્વેર. RE ચાલ થઈ ગયું. અહીંથી આવી જશે શું બોલ? WA બરાબર mg એમને રાખી દઉં. RE થી RE કટ થઈ ગયા, 1/3 નો સ્ક્વેર એટલે mg/9. તો ભાઈ આ પેલા A પોઝિશન પર, A સ્થાન પર જ્યારે પદાર્થ હોય ત્યારે એનું વજન કેટલું છે? mg/9. અને આ લોજિકલ વસ્તુ છે. પૃથ્વીની સપાટી ઉપરથી ઉપર જાવ તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે વજનમાં ઘટાડો થશે, 9 ગણું વજન થઈ જશે. 9 ગણું વજન ઓછું થઈ જશે. અચ્છા, 9મા ભાગમાં B બિંદુ પર વજન કેટલું છે? તો ફરીથી અહીંથી શું થઈ જશે? તો mgb. અહીંથી mg ફોર્મ્યુલા ઉપર કેટલા આવશે? RE નીચે કેટલા આવશે? અરે રે કમ્પ્લીટ. ઓકે, નાનું થઈ ગયું, કઈ વાંધો નહીં. ચાલો ચાલશે. ખબર પડી ગઈ ને? RE upon 3RE નો સ્ક્વેર છે. mg/9 આન્સર આવે. ચાલો હવે ધ્યાનથી જો. હવે અહીંયા શું થશે? RE upon અહીંયા થઈ જશે RE plus HB નો સ્ક્વેર. તો અહીંથી થઈ જશે mg ઇન બ્રેકેટ RE upon mg. શું થઈ છે? ચલો RE અહીંયા થઈ જશે RE plus હવે HB કેટલા છે બોલ? આ B પોઝિશન છે. B પોઝિશન થી ઊંચાઈ કેટલી છે? તો આપણે ખબર છે ટોટલ ઊંચાઈ કેટલી છે? 2RE માઈનસ કોને કરી નાખું બોલ? RE/2 અને માઈનસ તો આ ઊંચાઈ મળી ગઈ. તો આ ઊંચાઈ કેટલી થઈ જવાની છે બોલ? 4RE minus RE એટલે આ ઊંચાઈ થઈ જશે 3RE upon 2. તો અહીંયા પુટ કર દે HB ની જગ્યાએ 3RE/2 નો સ્ક્વેર થઈ જશે. તો અહીંથી WB બરાબર mg ઇન બ્રેકેટ અહીંથી શું થશે બોલ? 3 + 2 5RE/2. તો અહીંથી RE upon 5RE/2 નો સ્ક્વેર. RE કટ. તો અહીંથી મને મળવાનું છે mg બે ઉપર ગયા તો 4mg/25. ચલો ભાઈ બી પોઝિશન પર વજન મળી ગયું. મારે તો શું થતું ભાઈ? વજનમાં થતો ફેરફાર del W. તો બે નો તફાવત રહી એટલે 4mg/25 માઈનસ કેટલા થવાના? mg upon 9. ચલો 9 4 થઈ ગયા 36 mg minus 25 mg upon 25 into 9. ચલો કમ્પ્લીટ. તો અહીંથી થઈ જાય 11 mg upon 25 into 9. તો અહીંથી 11 ગુણ્યા દળ મને આપી દીધેલું છે કેટલું? 100. તો અહીંથી 11 ગુણ્યા 100 ગુણ્યા અહીંયા જે g છેદમાં 25 ગુણ્યા 9. આ 9 જે આ g છે યાદ રાખજો. 25 4 કેટલા થઈ ગયા? 100. 11 4 કેટલા થઈ ગયા? 44 ગુણ્યા 10 એટલે 440 ના છેદમાં 9. 9 ચાલો 440 ના છેદમાં 9. ચલો 440 ના છેદમાં 9 આન્સર બનશે. મને ખબર છે 9 × 5 = 45 થાય તો 50 આન્સર બન્યો છે. મતલબ 50 થી સી જ નાનો આન્સર બનશે ને એવો આન્સર એક જ છે 49 ન્યૂટન. ખતમ. ચલો આન્સર કમ્પ્લીટ. ભાઈ કાઈ નહીં, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. વજનનો ફોર્મ્યુલા લગાવી દે, કામ પૂરું. ઊંચાઈ ઉપર હોય તો આપણે આ રીતના જઈએ છીએ. વજનમાં ફેરફાર હતો એટલે mg ઇફેક્ટ. આની જગ્યાએ ધારો કે ઊંડાઈ ઉપર ગઈ તો આપણી પાસે mg ઇફેક્ટિવ નો અલગ ફોર્મ્યુલા છે. કયો છે બોલ? mg ઇફેક્ટિવ = m
g in bracket 1 minus d by r. બરાબર, તો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન. ચલો આગળ જોઈએ. આગળના ફોર્મ્યુલામાં જઈએ. એક પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર 48 ન્યૂટનનું વજન ધરાવે છે. સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના 1/3 ભાગ જેટલી ઊંચાઈએ પદાર્થે અનુભવેલ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? અચ્છા, હવે જો ભાઈ પૃથ્વીની સપાટી પર વજન આપી દીધું 48 ન્યૂટન. કેટલું આપી દીધું? 48 ન્યૂટન. પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના 1/3 ભાગ જેટલી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ બળ કેટલું? મારે મેળવવાનું શું છે? ગુરુત્વાકર્ષણ બળ F. મેળવવાનું શું છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ F બરાબર મારી પાસે ક્લિયર ફોર્મ્યુલા છે, G કેપિટલ M સ્મોલ m અપોન R પ્લસ H નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા. ચલો ફોર્મ્યુલા પુટ કરો, કામ ખતમ થઈ ગયું. અહીંથી આવશે G, અહીંથી સ્મોલ m, અહીંથી કેપિટલ M ડિવાઇડ બાય R પ્લસ H નો સ્ક્વેર. તો R પ્લસ H ની જગ્યાએ શું આવશે? સ્મોલ h ની જગ્યાએ ત્રિજ્યાનો 1/3 ભાગ છે, તો અહીંથી R બાય 3 નો સ્ક્વેર. અહીંથી ધ્યાનથી જો G સ્મોલ m કેપિટલ M ડિવાઇડ બાય અહીંથી કેટલા થશે? બોલ 3R પ્લસ R 4R. આ થઈ ગયું 4R બાય 3 નો સ્ક્વેર. ચલો અહીંથી સોલ્વ કરો. G સ્મોલ m કેપિટલ M અપોન આ કેટલા થશે? બોલ 16R સ્ક્વેર ઇન્ટુ 9. ઉપર આવી ગયા 9. હવે અહીંથી ધ્યાનથી જો કેપિટલ G કેપિટલ M અપોન R સ્ક્વેર. કેપિટલ G શું આવ્યું ભાઈ? આપણને ખબર છે સ્મોલ g બરાબર ફોર્મ્યુલા શું છે? બોલ gm બાય r સ્ક્વેર. તો g કેપિટલ m અપોન r સ્ક્વેર ની જગ્યાએ સ્મોલ g લખી શકું. શું લખી શકું? બોલ સ્મોલ g. તો અહીંયા હું લખું સ્મોલ g. g mm બે ગયા તો અહીંયા વિચાર સ્મોલ m ઇન્ટુ અહીંયા 9 છે. મને રેડ માર્કર થી લખું g અને 9 અલગ છે. ડિવાઇડ બાય મારી પાસે શું બચ્યા? બોલ 16. નીચે મારી પાસે બચ્યા 16 r સ્ક્વેર. તો આપણે કાઢી નાખીએ. ચલો આ બીજું. હવે જો અહીંયા આપણી પાસે બીજું 9mg by 16 બીજું શું બોલ 9mg by 16. હવે ધ્યાનથી એક વસ્તુ સમજજે. મને ખબર છે w ઇક્વલ ટુ કેટલા આપેલા છે? બોલ mg. તો અહીંથી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ w અપોન g થઈ જાય. w બરાબર 48 છે, તો 48 by g થઈ જશે. તો અહીંયા g એમને રાખો. m ની જગ્યાએ હું શું મૂકું? 48 by g. આ 48 અપોન g into 16 અને રેડ માર્કર થી અહીંયા મારી પાસે 9 તો પહેલેથી હાજર છે. આ 9 છે. તો અહીંથી જો તું g કટ થઈ ગયા. 16 3 48, 9 3 27 ન્યૂટન. લો 27 ન્યૂટન આવી ગયો તારો આન્સર. કમ્પ્લીટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે ભાઈ ગુરુત્વાકર્ષણમાં. ચાલો આગળ જઈએ છીએ. પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 છે, તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? ભાઈ કેન્દ્ર વાળો કેસ આવી ગયો. નીચેની બાજુ જવાનું. તો મેળવવાનું તો વજન જ છે. W બરાબર mg ઇફેક્ટિવ લખી દે અથવા d લખી દે. d નો મતલબ છે ડેપ્થ, ઊંડાઈ. તો અહીંયા ફોર્મ્યુલા શું બનશે? બોલ mg 1 minus d by r. આ ફોર્મ્યુલા બનશે. તો અહીંથી mg 1 minus ક્યાં જવાનું? અડધા અંતરે. તો ત્રિજ્યાનો અડધો ભાગ છેદમાં r નો ઓકે r. તો અહીંથી શું બનશે? બોલ mg ઇન બ્રેકેટ r તો કટ થઈ ગયા 1 minus 1/2. તો આ થઈ જશે mg by 2. mg મને આપેલા છે વજન કેટલું આપ્યું? 200. 200 છેદમાં 2. આન્સર આવી ગયો 100 ન્યૂટન. 100 એકદમ ક્લિયર કેસ છે. એકદમ ક્લિયર કેસ. કોઈ નહીં. ચલો હાજી, જો સ્ટીલના કારની સ્થિતિસ્થાપકતાની હદ અને તેનું યંગ મોડ્યુલસ અનુક્રમે સ્થિતિસ્થાપકતાની હદનો મતલબ હોય પ્રતિબળ. શું હોય? પ્રતિબળ આપી દીધું. યંગ મોડ્યુલસ આપી દીધું. લંબાઈ આપી દીધી. લંબાઈમાં થતો મહત્તમ વધારો કેટલો હશે? એટલે કે લંબાઈમાં થતો ફેરફાર મેળવવો મળે. અચ્છા સાંભળ ધ્યાનથી. મારી પાસે યંગ મોડ્યુલસ નું સૂત્ર શું છે? પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો આનું લખી શું શકું? પ્રતિબળના છેદમાં del l ના છેદમાં l. તો અહીંથી સિગ્મા l અપોન ડેલ્ટા l. આ ફોર્મ્યુલા બનશે. તો અહીંથી જો હું del l ને સબ્જેક્ટ બનાવું, લંબાઈમાં ફેરફાર એ તો મેળવું. તો અહીંથી થાય સિગ્મા ઇન્ટુ l અપોન y. સિગ્મા કેટલા છે? બોલ 8 ગુણ્યા 10 ની 8. 8 ગુણ્યા 10 ની 8 ગુણ્યા લંબાઈ કેટલી છે? 1 છેદમાં y કેટલા થશે? 2 ગુણ્યા 10 ની 11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે. તો અહીંથી જો તું 2 4 કેટલા થઈ ગયા? 8 8 ઘાત ગઈ. તો આ 4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. એનું શું કહી શકું? 4 mm. શું કહી શકીએ? 4 mm. ચલો આ 4 mm આન્સર કમ્પ્લીટ છે ભાઈ. કેસ કાઈ છે આમાં જો સહેલું રહે. ચલો
એક ગોળાકાર પદાર્થનો પદ સ્થિતિસ્થાપક અંક b છે જ્યારે તે નિયમિત દબાણ p ની અસર હેઠળ હોય ત્યારે ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો છે. અચ્છા, મારે આંશિક ઘટાડો મેળવવાનો. હવે સાંભળજો, ગોળાકાર પદાર્થ છે તો ગોળાકાર પદાર્થનું પદ મને ખબર છે કેટલું હોય, 4/3 pi r cube. તો આને ક્લિયરલી લખી શકીએ del v by v is equal to 3 into del r by r. એનો વાળા કન્સેપ્ટ પરથી, કારણ કે 4/3 ને પાઈ તો કેવા છે અચળ. અચ્છા, તો ભાઈ અને પાછું મૂલ્યમાં લખું છું કારણ કે અહીંયા ચાર વેલ્યુ મને પ્લસમાં આપેલી છે, મતલબ મારા મૂલ્યથી મતલબ છે. ચાલો, બલક મોડ્યુલસ નો ફોર્મ્યુલા શું છે? આનું મોડ લઈ લીધું પોઝિટિવ. મારી પાસે છે p upon del v by v. તો અહીંથી p is equal to p upon 3 into del r by r. તો અહીંથી del r by r ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર del r by r is equal to p upon 3. લો ખતમ, p upon 3. ક્લિયર કેસ છે ભાઈ, કાઈ આમાં પ્રશ્ન કાઈ નહીં, એકદમ ક્લિયર. ચલો ભાઈ, તો આ જો બલ્ક મોડ્યુલસ નો એક નાનકડો ફોર્મ્યુલા. આગળ 2 મીટર પર સેકન્ડના વેગથી 0.8 પાસ્કલ ઇન્ટુ સેકન્ડની શાંતામાં જઈને પતન પામતા 1 mm નો વ્યાસ ધરાવતા એક ધાતુના ગોળા પર લાગતું શાંતાબળ કેટલું હશે? ભાઈ ગોળા પર લાગતું શાંતાબળ મેળવવું બેઠે બેઠું સૂત્ર છે. શાંતાબળનું સૂત્ર Fv is equal to 6 pi eta av. એ અહીંયા ત્રિજ્યા છે તો અહીંથી આવશે 6. પાઈ ની જગ્યાએ રાખી દઉં છું 22/7 ગુણ્યા ઈટા મને કેટલો આપેલો છે? 0.8. તો લખી દઉં 8/10 ગુણ્યા. હવે આવે ત્રિજ્યા. હવે સાંભળ ધ્યાનથી, મને વ્યાસ અહીંયા કેટલો આપેલો છે? 1 mm. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 0.5 mm અને મીટરમાં કન્વર્ટ કરી દે તો -3 મીટર. તો મને અહીંયા એ આપેલો છે ત્રિજ્યા 0.5 એટલે 1/2 ગુણ્યા 10⁻³ મીટર ગુણ્યા v મને આપેલા છે 2. અહીંથી 2 થી 2 કટ થઈ ગયા, અહીંથી 3 2 6 થઈ ગયા, 5 2 10 થઈ ગયા. ઓકે ઓકે ઓકે. ચલો 22 3 મને ખબર છે, 22 3 મારી પાસે થઈ ગઈ 66. 22 3 થઈ ગઈ 66 ગુણ્યા 8 છેદમાં મને મળશે 7 ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ આવું કઈક ફાઇનલ ફોર્મેશન આવવાનું છે બાળકો. હે બાળકો, આવું કઈક ફાઇનલ ફોર્મેશન આવશે. હવે ધ્યાનથી સાંભળ, અહીંયા જો 66 ગુણ્યા 8/5 7 થઈ ગયા 35 ગુણ્યા 10⁻³. હવે અહીંથી નજીકના આન્સરમાં જઈએ. સાંભળ, નહીં તો ગણતરી તો છે જ, ગણતરી તો છે જ. અહીંથી જો 35 2 70 થાય કે નહીં? શું હોય? 35 2 70. 35 2 70 કરી દઉં. 35 2 અને 8 2 16. 16 ની આજુબાજુનો આન્સર મારી પાસે એક જ છે. અને એનાથી નાનો કરવો પડે ને, કારણ કે ઉપર સંખ્યા નાની છે. તો એક્ઝેક્ટ 35 2 70 35 2 70 થાય તો 66 હોય તો 1.8 સમથિંગ આન્સર આવે. અને 8 2 16 થાય તો 8 ગુણ્યા 1.8 ઓલમોસ્ટ ઇટ્સ 50. તો આનો મતલબ એમ કે એકદમ નજીકનો આન્સર મારી પાસે જે બને છે એ જે 15 ગુણ્યા 10⁻³ ન્યૂટન. લો આ આપણો આન્સર થઈ જશે. નહીતર પછી ગણતરી તો છે જ, ગણતરી કરતો કઈ નહીં. કારણ કે શું 15 ની આજુબાજુ નહીં, 15 પછી 14 નથી 16 નથી. નહીતર આમ તેમ વિચારીએ આપણે. બીજો 30 છે તો કોઈ દિવસ 1.5 કોઈ દિવસ ની 20 કોઈ દિવસ. તો એક જ ઓપ્શન મળે 15 ગુણ્યા 10⁻³ અને બાકી પછી ગણતરી કરવા બેસી જવાનું. કેલ્સી તો આપણી પાસે હશે નહીં ત્યાં. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીની ટાંકી. આ સારો પ્રશ્ન છે. પૃષ્ઠ તાણમાંથી નીટમાં ઓછા દાખલા આવે છે, પણ જ્યારે પણ પૃષ્ઠ તાણનો દાખલો આવશે લેવલ વાળો હશે. એ તને કોઈ દી એવું નહીં પૂછે કે ભાઈ આ ફોર્મ્યુલા આપો. ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે, એટલે ફોર્મ્યુલા આપણને ખબર છે તો ડાયરેક્ટ તો કોઈ દી નહીં પૂછે. ભાઈ કોઈ દિવસ એમ નહીં પૂછે S = F/L, F = SL કે F = 2SL આપો. આ ક્યારે પરપોટા વાળા દાખલા ઘણીવાર છેલ્લા પૂછી લઈએ છે 2S/R વાળા, પણ બાકી તો પૃષ્ઠ તાણમાંથી સ્પેશિયલ જો કેસ હશે તો લેવલ વાળો હશે. 2025 યાદ જ હશે. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબની પાણીની ટાંકી ધ્યાનમાં લે. x = L આલે. અરે ભાઈ x = L આલે. એક દીવાલ છે અને તે z દિશામાં ખૂબ પહોળી છે. આમ બહારની બાજુ z માં ખૂબ પહોળી છે. જ્યારે તેને પૃષ્ઠતાણ s અને ρ ઘનતાવાળા પ્રવાહીમાં ભરવામાં આવે ત્યારે x = L આગળ x અક્ષ સાથે પ્રવાહીની સપાટી θ0 કોણ બનાવે. જો સપાટીની ઊંચાઈ y of x હોય તો y of x માટેનું સમીકરણ કયું છે? dy/dx અને d2y/dx² ના ફોર્મેશન મને આપેલા છે. એમાં મારે આન્સર લેવાનો. ચલો કરીએ છીએ. ધ્યાનથી સમજ. આ થોડો કેસ નડી વાળો કેસ દેખાય. કેસ નડી વાળો કેસ યાદ હશે. કેસ નડી વાળો કેસ યાદ હશે. કેસ નડીમાં જ્યારે પ્રવાહી આ રીતના ભરેલું હોય, અહીંયા આપણે બનાવી દઈએ થીટા. યાદ હશે. અહીંયા આપણે બનાવીએ થીટા. ઉપરની બાજુ જે બળ લાગે એને આપણે કહી દઈએ છીએ ટી. તો અહીંયા આપણે એક કમ્પોનન્ટ બનાવીએ આ થીટા. તો ભાઈ આ થીટા. તો આપણે અહીંયા જે ઘટક બનાવીએ છીએ શું બનાવીએ?
ઘટક ઉપર જે આપણો ઘટક બને એ હોય ટી કોસ થીટા. આ કેપિલરી હું કહું છું તમને કેસ નળી. તો અહીંયા પૃષ્ઠતાણનો કેસ આવો હોય ટી કોસ થીટા ઇન્ટુ 2 પાઈ આર. આ સપાટી આવી એસ ઇઝ ઇક્વલ ટુ એફએલ વાળો કેસ છે. બળ કેટલું ટી કોસ થીટા, જે પાણીને ક્યાં લઈ જતું હશે, પ્રવાહીને ક્યાં લઈ જતું હશે, ઉપરની બાજુ. પહેલા હું તને કેસ સમજાવું છું પછી ન્યુમેરિકલમાં આવું છું. તો ઉપરની બાજુ ટી કોસ થીટા અને લંબાઈ કેટલી બોલ તો કેસ નળી તો કેવી હોય, વર્તુળાકાર હોય. ત્રિજ્યા એની કેટલી હશે બોલ આર. તમે કીધું લંબાઈ 2 પાઈ આર બરાબર. નીચે તરફ લાગતું બોલ mg. આવો કેસ આપણે બનાવીએ છીએ કેપિલરીમાં એટલે કે કેસ નળીમાં. અહીંયા મને કોઈ કેસ નળી નથી આપી, એક મોટી ટેન્ક આપી દીધી અને એક ઝેડ દિશામાં દિવાલ ખૂબ લાંબી છે એવું કીધેલું છે. તો એક વસ્તુ ધ્યાનથી જો, અહીંયા જે થીટા નોટ આપ્યો નીચેની બાજુ હતો, અહીંયા ટી કોસ થીટા તો ઉપર કોણ આવી જાય ટી સાઇન થીટા. તો અમે ટી કોસ થીટા હતા એની જગ્યાએ આ કેસમાં શું આવશે બોલ ટી સાઇન થીટા ઇન્ટુ ટી સાઇન થીટા ઇન્ટુ આમાં શું લેતા હતા 2 પાઈ આર. આમાં 2 પાઈ આર નો કેસ તો છે નહીં, આમાં વર્તુળ તો છે નહીં, આ દિવાલ છે અને દિવાલ z લંબાઈ જેટલી લાંબી છે. તો ટી સાઇન થીટા ઇન્ટુ હું શું કીધું z બરાબર શું થઈ જશે બોલ mg. આ કેસ બનવાનો છે. ચલો કમ્પ્લીટ. હવે અહીંથી આગળ સોલ્વ કરીએ ધ્યાનથી. હવે સોલ્વ કેમ કરશું, અહીંયા લખીએ. મને ખબર છે mg જે છે mg એ કોના બરાબર હોય, એ તો v rho g બરાબર હોય. કોના બરાબર હોય, v rho g બરાબર હોય. mg બરાબર v rho g. હા ભાઈ બિલકુલ v rho g બરાબર. તો v ની જગ્યાએ શું લખી શકું, a into l into rho into g. a into l લખી શકાય v ની જગ્યાએ. તો જો a into l મારે લખવું હોય તો a into લંબાઈ કેટલી છે z into rho into g. તો અહીંથી મારી પાસે એક z mg ની વેલ્યુ કેટલી આવી ગઈ a z rho g. અચ્છા હજી આગળ જઈએ. હવે કેસ આવે કે ક્ષેત્રફળ કેટલું લેવાનું, આ કેસમાં a કેટલો લેવાનો. તો ધ્યાનથી જો આકૃતિ જે છે આ આકૃતિ હું થોડી અહીંયા બનાવી દઉં. સાંભળો, તમને લિક્વિડ આ રીતના આપેલું છે. જો 3D માં જો 3D માં આ શું છે z દિવાલ. z દિવાલ ક્યાં નીકળતી લાગે, બહારની બાજુ નીકળતી હોય. તો z આવે છે બહાર અને આ જેનું ક્ષેત્રફળ, આ શું છે ક્ષેત્રફળ. આ બાજુની લંબાઈ મને આપી છે y, જે દિશામાં મહત્તમ સમજાવ્યું. આ જે લંબાઈ છે અહીંયા કીધી છે x બરાબર. જો સપાટીની ઊંચાઈ y of x હોય તો y of x માટેનું સમીકરણ. તો આ ઊંચાઈ થઈ ગઈ મારી પાસે y, આજ કેટલી થઈ ગઈ y. અને જે નાની નાની પટ્ટી બનાવશું એ પહોળાઈ કેટલી લેશું બોલ dx. તો x જેટલા અંતરે હું એક પટ્ટી બનાવી દઉં કેટલી dx. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે બોલ. તો અહીં હું લખી શકું mg બરાબર એની જગ્યાએ y into dx. તો z rho g એ ઇન્ટિગ્રેશન ઓફ y into dx. ચલો ભાઈ આ mg બરાબર. તો અહીંયા t sin θ into z અને અહીંયા વેલ્યુ આવી ગઈ mg. તો હું શું કરું, સાંભળ ધ્યાનથી. હું શું કરું ધ્યાનથી સાંભળજે. હું અહીંયા t sin θ into z is equal to mg ની વેલ્યુ પુટ કર દઉં. mg ની વેલ્યુ છે કેટલી 2 rho g, sorry z rho g, sorry ચાલો t sin θ into z અહીંયા z rho g integration of y into dx. હવે ધ્યાનથી જો અહીંથી t z તો કુટુ z કુટુ t sin θ બરાબર શું લઈ શકો એવું મને કીધું dy by dx લઈશું. તો t sin θ ની જગ્યાએ dy by dx is equal to અહીંયા શું બચ્યા બોલ, અહીંયા બચ્યા rho g integration of y into dx. તો t નું આ બાજુ વધો અને આનું જો ડબલ ડિફરન્શિએશન કરી નાખો d square y by dx square. તો અહીંથી rho g by t તો ક્યાં આવી ગયા 12 અને y into dx ઇન્ટિગ્રેશન નું ડિફરન્શિએશન એની એક કિંમત આવી ગઈ y. તો અહીંથી આન્સર બનશે rho g y અને પૃષ્ઠ નંબર લેવાનું કીધું s. rho g y upon s, rho g y upon s d square y by dx square. કમ્પ્લીટ હવે એકદમ ક્લિયર. જો સાંભળ કેસ સેલો હતો, કેસમાં એવું નહોતું કે ભયંકર કેસ હતો. આમાં જે મેઇન વસ્તુ હતી ને એ હતી કે પૃષ્ઠતાણને એપ્લાય કેમ કરવું પડે. આના માટે જરૂરી છે કે પૃષ્ઠતાણનું બળ ઉપરની બાજુ ટી જેટલું ટેન્શન લગાવે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આપણો પ્રશ્ન એ હોય છે કે આપણે પૃષ્ઠતાણ આખું નથી કરતા, આપણે એટલું પૃષ્ઠતાણ કરીએ છીએ જેટલું આપણને આવડે, જેટલું થિયરિટિકલી છે બરાબર. તો પૃષ્ઠતાણમાંથી દાખલા આવે છે ને જેટલી વાર આવ્યા છે સારા દાખલા આવ્યા છે. પરપોટ અને 2s/r ફ્લુઇડના બાદ. ચલો યંગ મોડ્યુલસ 0.5 ગુણ્યા 10 ની 11 રેખીય પ્રસરણાંક આપેલો છે, લંબાઈ આપેલી છે, આડછેદનું ક્ષેત્રફળ આપેલું હોય, બધું તો આપી દીધું. પ્રસરણ વિના અથવા વાળીય વડે 0 થી 100 ડિગ્રી ગરમ કરવામાં આવે તો દાબીય બળ કેટલું. ચાલો દાબીય બળનો કેસ છે. દાબીય બળનું સૂત્ર તમને યાદ હશે F = ya alpha delta t.
સૂત્ર યાદ હોય તો વેરી ગુડ, ના હોય તો પાકું કરી લેવાનું. અગત્યનું સૂત્ર છે ડાબી ચલો f મને f ઇઝ ઇક્વલ ટુ y મને આપેલો છે. y કેટલો છે? 1/2 ગુણ્યા 10 ની 11. a મને આપેલો છે કેટલો છે? 10 ની -3 ગુણ્યા આલ્ફા મને આપેલો છે કેટલો છે? 10 ની -5 અને ડેલ્ટા ટી મને આપેલા છે 10 ની 2 એટલે કે 100. 0 થી 100. ચાલો ભાઈ ઓકે. ચલો અહીં 10 નો વર્ગ અને અહીંયા 2 છે. પહેલા તો આગળ વધો. 1/2 ગુણ્યા અહીંયા જો 10 ની 11 ને 10 ની 2 એટલે 10 ની 13 અને આ થઈ ગઈ 10 ની -8. 2 ને સોલ્વ કરી લે તો -8 અને +3 તો 3 તો કેન્સલ થઈ ગયા બરાબર. તો અહીંયા બચશે શું? બોલ -5. તો અહીંથી 0.5 ગુણ્યા 10 ની -5 ન્યૂટન. 0.5 ગુણ્યા 10 ની 5 -5 ન્યૂટન. તો આ બનશે આન્સર. 11 ને 13 સોરી આ 13 છે ને 13 અને 8 પ્લસ 13 અને 8 3 લાખ 13 11 અને 2 13 10 ની 13 ગુણ્યા 10 ની -8 13 માંથી 8 ગયા ભાઈ બાકી કેટલા બચ્યા? 10 ની 5. 0.5 ગુણ્યા 10 ની 5 ન્યૂટન. અને જો 0.5 ગુણ્યા 10 ની 5 ના હોય તો શું થઈ જશે? તો આની અંદર હું 100 નો ગુણાકાર કરી નાખું અને પાછો 100 નો ગુણાકાર તો 50 50 ગુણ્યા 10 ની 3 કરી આન્સર. ક્લિયર છે કે નહીં? બોલ કમ્પ્લીટ છે કે નહીં? એકદમ ક્લિયર કેસ ચાલે છે બધા. હે એકદમ ઈઝી. હાજી ભાઈ હાજી ભાઈ આગળ જઈએ. જુદા જુદા દ્રવ્ય ધરાવતા બે સળિયાઓ A અને B ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તેમની ઉષ્મા વાહકતા K1 K2 છે. સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી? ધ્યાનથી જો અહીંયા તાપમાન આ બાજુ છે T1 આ બાજુ તાપમાન છે T2 અને બંને સળિયા એકબીજા સાથે કયા જોડાણમાં છે? બોલ સમાંતરમાં. તો સમાંતરમાં હોય તો ડાયરેક્ટ K ઇક્વિવેલન્ટ નો ફોર્મ્યુલા છે આપણી પાસે. સમાંતરમાં K ઇક્વિવેલન્ટ નો ફોર્મ્યુલા છે આપણી સાથે ડાયરેક્ટ લગાવી દે. કયો ફોર્મ્યુલા છે? બોલ સમાંતર માટે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2 અપોન A1 પ્લસ A2. ખતમ. ચાલો પહેલાની ઉષ્મા વાહકતા કેટલી? K1. ક્ષેત્રફળ A. બેનું ક્ષેત્રફળ જોઈ લે સમાન છે. આવી ગયું ને? દ્રવ્ય જુદા જુદા તો ઉષ્મા વાહકતા કેવી છે? જુદા જુદા. પણ બેનું જોઈ લે ક્ષેત્રફળ સમાન તો K1 A પ્લસ K2 A છેદમાં A પ્લસ A કેટલા? 2A. અહીંથી A કોમન નીકળે તો A કટ. આન્સર આવી ગયો કયો? K1 પ્લસ K2 બાય 2. ખતમ. K1 પ્લસ K2 બાય 2. ચલો કમ્પ્લીટ. તો આમાં તો કોઈ કેસ નથી ભાઈ. આ તો ખૂબ ઈઝી કેસ હતો. આમાં કઈ અલગ નથી. ચલો બે વાયુ છે A અને B એક સરખા દબાણે અનુક્રમે RA અને RB ત્રિજ્યા વાળા બે અલગ અલગ નળાકારમાં ભરવામાં આવે જે ખસી શકે તેવા પિસ્ટન ધરાવે. અચળ દબાણ હેઠળ બંને તંત્રને પ્રતિવર્તી રીતે ઉષ્માનો એક સરખો જથ્થો આપતા વાયુ A અને B ના પિસ્ટન 16 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર સ્થાનાંતર પામે. તેમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એક સરખો હોય તો RA ના છેદમાં RB નો ગુણોત્તર કેટલો? પ્રશ્ન સમજ ધ્યાનથી. પ્રશ્ન સમજ. બે વાયુ છે A અને B. બે ના દબાણ સરખા છે. અચ્છા તો પેલા તો દબાણ સરખા છે તો હું અહીંયા કહી દઉં છું PA ઇક્વલ ટુ PB. PA ઇક્વલ ટુ PB. A અને B ના દબાણ સરખા છે. બેના જે પાત્ર છે એમાં રાખેલા છે પિસ્ટન અને આ જે પિસ્ટન છે RA RB ત્રિજ્યા વાળા બે અલગ નળાકારમાં ભરવામાં આવે અને ખસી શકે એવા પિસ્ટન ધરાવે. પેલા પાત્ર જેમાં A ભરેલો છે એની ત્રિજ્યા RA અને બીજાની ત્રિજ્યા છે RB. અચળ દબાણ હેઠળ બંને તંત્રને આ બે દબાણ અચળ પ્રતિવર્તી રીતે ઉષ્માનો એક સરખો જથ્થો આપવામાં આવે. અચ્છા ઉષ્માનો જથ્થો એક સરખો. આ અગત્યનું ભાઈ. ઉષ્માનો જથ્થો કેવો આપવામાં આવે? એક સરખો. એટલે કે ડેલ ક્યુ A બરાબર ડેલ ક્યુ B. ઉષ્માનો જથ્થો એક સરખો આપવામાં આવે. આપતા વાયુ A અને B ના પિસ્ટન અનુક્રમે 16 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર સ્થાનાંતર પામે. સ્થાનાંતર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર સરખો છે તો ડેલ યુ A બરાબર ડેલ યુ B. ઘણું આપી દીધું સરખું. તો RA ના છેદમાં RB કેટલા? અચ્છા થર્મોડાયનેમિક્સ નો નિયમ લગાવી દે. થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ કયો છે આપણી પાસે? ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ પ્લસ ડેલ ડબલ્યુ. લગાય. ચલો પેલા માટે શું લખશું? બોલ ડેલ ક્યુ A બરાબર ડેલ યુ A પ્લસ ડેલ ડબલ્યુ A. તો અહીંથી ડેલ ક્યુ A બરાબર ડેલ યુ A પ્લસ. હવે સાંભળ ડેલ ડબલ્યુ A આવ્યો અહીંયા
W નો ફોર્મ્યુલા શું છે થર્મોડાયનેમિક્સમાં? P ઇન્ટુ ડેલ્ટા V. શું છે બોલ? P ઇન્ટુ ડેલ્ટા V. તો અહીંયા હું લખું છું એક તો PA. હવે ડેલ્ટા V છે, ડેલ્ટા V. V ને શું કહી શકાય બોલ? A ઇન્ટુ L લખાય કે નહીં બોલ? A ઇન્ટુ L લખી શકીએ. તો અહીં હું લખું છું A ઇન્ટુ L મતલબ સ્થાનાંતર. હવે સમજજો ધ્યાનથી. માની લે કે આ પાત્ર છે અને અહીંયા છે પિસ્ટન, આ પિસ્ટન છે. હવે પિસ્ટન ધારો કે આટલો ઉપર ગયો, આટલો ઉપર ગયો, તો આના કદમાં થતો ફેરફાર આટલો થયો કે નહીં? કેટલો ફેરફાર? તો આ એની લંબાઈ થઈ ગઈ અને આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. ક્ષેત્રફળ તો મેં લખી દીધું AA. લંબાઈ કેટલી બોલ? જેટલું સ્થાનાંતર થયું એટલી લંબાઈ. તો પેલા કેસમાં કેટલું સ્થાનાંતર છે? 16 સેન્ટીમીટર. તો અહીંયા લખી નાખું છું 16. હા ભાઈ ચાલો ભાઈ, પેલો કેસ કમ્પ્લીટ. હવે બીજા માટે જોઈએ. બીજા માટે ડેલ ક્યુ બી બરાબર ડેલ યુ બી વત્તા ડેલ ડબલ્યુ બી. ડેલ ક્યુ બી બરાબર ડેલ યુ બી વત્તા ડેલ ડબલ્યુ એટલે P ઇન્ટુ ડેલ્ટા V. તો દબાણ આવી જશે PB. ચાલો A આવી જશે AB અને સ્થાનાંતર કેટલું છે? 9. હવે મને ખબર છે કે બેમાં ઉષ્મા ઉર્જા જે આપવામાં આવે સમાન છે એવું મને કીધેલું છે. ઉષ્માનો એક સરખો જથ્થો આપવામાં આવે. જો ઉષ્માનો એક સરખો જથ્થો આપવામાં આવે તો ડેલ ક્યુ એ બરાબર શું લખી શકાય બોલ? ડેલ ક્યુ બી. ડેલ ક્યુ એ બરાબર ડેલ ક્યુ બી. ચાલો ડેલ ક્યુ એ કેટલા છે બોલ? ડેલ યુ એ પ્લસ પી એ 16 બરાબર ડેલ યુ બી વત્તા પી બી ઇન્ટુ એ બી ઇન્ટુ 9. અહીંથી ભાઈ ડેલ યુ એ અને ડેલ યુ બી સમાન છે. ડેલ યુ બી આ બાજુ જાય તો માઇનસ, તો ડેલ યુ એ ડેલ યુ બી કટ. આ જેવા કટ થઈ ગયા. હવે પીએ અને પીબી છેદમાં જાય તો કટ, કારણ કે પીએ બરાબર પીબી છે. તો અહીંયા બચ્યું 16 AA બરાબર 9 AB. તો અહીંથી 16 પાઈ આર એ સ્ક્વેર બરાબર 9 પાઈ આર બી સ્ક્વેર. પાયો જાયું તો અહીંથી આર એ સ્ક્વેર અપોન આર બી સ્ક્વેર ઇન્ટુ 9 બાય 16. તો અહીંથી આર એ બાય આર બી બરાબર 3/4. આન્સર 3/4. ચલો કમ્પ્લીટ. 9 નું વર્ગમૂળ થઈ ગયું 3, 16 નું વર્ગમૂળ થઈ ગયું 4. કમ્પ્લીટ, ખતમ. ઈઝી હતું બી, કઈ નહીં એમાં. કમ્પ્લીટ. અને આમ પર થર્મોડાયનેમિક્સમાં જ્યારે વસ્તુઓ સમાન આપી દે ને તને ત્યારે કેસ ઓલમોસ્ટ ઈઝી થઈ જાય. કેસ આમાં જો સાંભળે, થર્મોડાયનેમિક્સમાંથી લેવલ વાળો કેસ બનશે ક્યારે? જ્યારે એ લોકો એન્ટર થશે સમોષ્મી પ્રક્રિયામાં. જે લોકો સમોષ્મીની અંદર પગ મૂકશે પછી થોડોક પ્રશ્ન આવે, ત્યાં સુધી તો મોજ કરતું, કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ ભાઈ. આગળનો કેસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આદર્શ દ્વિપરમાણવિક વાયુનો 1 મોલ માર્ગ AB પર A થી B સુધી રૂપાંતરિત થાય. આ રૂપાંતરણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો? ચલો ભાઈ, વાયુને કેમાં ફેરવવો? કેમાં ફેરફાર? આંતરિક ઉર્જા. તો મારી પાસે એક ફોર્મ્યુલા છે આના માટે. ડેલ યુ બરાબર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર NCV ડેલ્ટા T. અને આ તો એવરગ્રીન ફોર્મ્યુલા છે, NCV ડેલ્ટા T. અચ્છા, વાયુ કયો છે? આદર્શ દ્વિપરિમાણિક વાયુ છે. અચ્છા, જો દ્વિપરિમાણિક વાયુ હોય તો NCV ની વેલ્યુ મને ખબર છે કેટલી છે? 5R/2. દ્વિપરમાણવીય માટે, દ્વિપરમાણવીય માટે વેલ્યુ કેટલી છે? 5R/2. અચ્છા, બહુપરમાણવીય હોય તો 3R બરાબર, 6R/2 3R. અચ્છા, એક પરમાણુ માટે 3R/2 ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ને શું કહી દઉં? TB માઇનસ TA. હા બરાબર, TB માઇનસ TA. તાપમાનમાં થતો ફેરફાર A થી B ઉપર આવે એટલે. તો અહીંથી આને લખી શકું 5nR/2 બ્રેકેટ. હવે સાંભળ TB. હવે કોણ આવ્યું? TB. TB નું શું કરવું? એક કામ કરું, સાંભળ ધ્યાનથી. કારણ શું છે? મને આલેખ આપેલો છે P વર્સિસ V નો આલેખ છે. આલેખ કોનો છે? P વર્સિસ V નો આલેખ છે. PV નો આલેખ હોય મતલબ P ને V ની વેલ્યુ મારી પાસે છે, બીજી વેલ્યુ નથી. તો હું એક કામ કરું છું, આદર્શ વાયુનું સમીકરણ છે PV બરાબર nRT. અહીંથી T બરાબર શું લખી શકું બોલ? PV ના છેદમાં nR. તો આને અહીંયા પુટ કરી દે. તો TB ની જગ્યાએ હું લખી દઉં PV VB છેદમાં nR, કારણ કે nR તો બે માટે અચળ છે, માઇનસ PA VA ના છેદમાં nR. nR કોમન, nR કટ. તો અહીંથી મને મળી ગયું 5/2 ઇન બ્રેકેટ PB. ઓય હોય 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 આ ચકી. ચલો અહીંથી મને મળી જશે PB VB માઇનસ PA ઇન્ટુ VA. ચલો બોલ,
તો અહીંથી ફાઇનલ આન્સર શું મળશે? બોલો 5/2. 5/2. હવે અહીંથી વેલ્યુ પુટ કરજો. પીબી વીબી પેલા પુટ કરી દે. પીબી આ રહ્યું અહીંયા. તો ભાઈ 2 ગુણ્યા 10⁻³ મૂકી દો અને આ 6 કારણ કે કિલો પાસ્કલ છે ને. તો 2 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6 માઇનસ હવે પીએ બીએ 5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 4. 5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 4. ચલો સોલ્વ કરી લે, કામ ખતમ થઈ ગયું. 5/2 અહીંથી કેટલા 6 2 12 ગુણ્યા 10⁻³ માઇનસ 5 4 20 ગુણ્યા 10⁻³. તો આ બનશે અહીંથી કેસ. અહીંથી 5/2 12 માંથી 20 જાય તો -8 ગુણ્યા 10⁻³. અહીંથી 2 4 કેટલા થઈ ગયા 8 -20 ગુણ્યા 10⁻³ ઘાત જુલું. તો આ થઈ ગયા -20 કિલો જુલું. -20 કિલો જુલું. ચલો ખતમ. કાંઈ નતો ભાઈ એનસીવી ડેલ્ટા ટી હતું. આના સિવાય એક બીજું કહી દઉં તને. આના સિવાય બીજું એક ફોર્મેશન છે. જો અહીંથી ઉષ્મા ઉર્જા પૂછે અને સમદાબ પ્રક્રિયા હોય, આ હું જે બોલી રહેલો જુએ ધ્યાનથી સમજજે અત્યારે. જો આવો જ કેસ આવે, આવો જ કેસ આવે, પ્રક્રિયા સમદાબ હોય અને ઉષ્મા ઉર્જા પૂછી લે તો ફોર્મ્યુલા યાદ રાખી લેજે ડેલ ક્યુ બરાબર એનસીપી ડેલ્ટા ટી. વચ્ચે વચ્ચે હું ક્વેશ્ચન અહીંયા તને કહેતો જઉં છું કારણ કે બધા ક્વેશ્ચન એક સાથે અહીંયા કરાવવા પોસિબલ નથી. સમજે કે 2000 ક્વેશ્ચન આપણે અહીંયા કરી નાખીએ એવો ટાઈમ નથી. ડેલ ક્યુ બરાબર એનસીપી ડેલ્ટા ટી નો કેસ બની શકે, ધ્યાનથી જોજે. ચાલો આગળ જઈએ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આદર્શ વાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી 4 જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થાય. આ પ્રક્રિયા સમોષ્મી, સમતાપી, સમતાપ, સમકદ છે. સમોષ્મી પ્રક્રિયા દર્શાવતો વક્ર કયો હશે? હું તને આલેખ દોરીને કહી દઉં છું, સાંભળ ધ્યાનથી. અહીંયા આલેખ આવી રીતના બનશે. અહીંયા ધારો કે હું રાખું P, અહીંયા હું રાખી દઉં છું V. એક રાખી દો P, એક જો આ આલેખ બને તો આ કયો થઈ જાય? બોલ સમદાબ, કારણ કે દબાણ અચળ થઈ ગયું. જો આલેખ આ બને તો આ થઈ ગયો કયો? સમકદ, કારણ કે કદ અચળ થઈ ગયું. જો આલેખ આ રીતના ઢાળમાં બને તો આ થઈ જશે તારો સમતાપી. અને જો ઢાળ વધારે હોય તો બની જશે આને હું કહી દઈશ સમોષ્મી. આ 4 આલેખ કરીને જોઈ લેજે. આ રિપીટેડલી પૂછાયેલો ક્વેશ્ચન છે, રિપીટેડલી, રેગ્યુલરલી. અને હું તને કહું છું આલેખમાંથી પ્રશ્ન આવવાની સંભાવના થર્મોડાયનેમિક્સમાં સૌથી વધારે છે. થર્મોડાયનેમિક્સમાં સૌથી વધારે સંભાવના એ છે કે જો થર્મોડાયનેમિક્સમાંથી પ્રશ્ન આવશે તો મેજોરિટી કેસમાં આલેખમાંથી આવી જશે. ધ્યાનથી ચલો. તો ભાઈ આ 4 આલેખ જે કરી નાખજે. આમાં જોડકા જોડે પૂછી લેશે અથવા તને પૂછે ભાઈ કયો આલેખ છે. હવે જો મને અહીંયા આપ્યા 4 તો આ થઈ ગયા સમદાબ, આ તો નહીં. અહીંયા 3 આ થઈ ગયા સમતાપી. અહીંયા આપ્યા 2 સમોષ્મી. આ તો ભાઈ આમાં આલેખ થોડોક અલગ છપાઈ ગયો છે, આ નહીં હોય. 4 3 2 અને પછી સીધું 1. ચલો તો આન્સર આપણો બની જશે 2. કમ્પ્લીટ. વધારે ઢાળ હોય રાખી દો. ચલો આગળ જઈએ. આદર્શ એક પ્રમાણિક વાયુનો 1 મોલ એક પ્રક્રિયામાંથી પસાર થાય જેને પીવી ની 3 ઘાત બરાબર અચળ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે. વાયુની ઉષ્મા ધારિતા કેટલી હશે? સાંભળ ધ્યાનથી. પીવી ની 3 ઘાત બરાબર આને આપણે કહીએ છીએ પીવી આલ્ફા. તો આલ્ફા બરાબર કેટલા આવી ગયા? 3. અને અહીંથી ઉષ્મા ધારિતાનું સૂત્ર શું છે આપણી પાસે? ઉષ્મા ધારિતાનું સૂત્ર છે C બરાબર CV પ્લસ R અપોન 1 માઇનસ આલ્ફા. તો અહીંથી CV પ્લસ R અપોન 1 માઇનસ આલ્ફા બરાબર કેટલા આવ્યા? 3. તો અહીંથી આવશે 3R/2. એક પરમાણુ વાયુ છે એટલે પ્લસ R/2. લો સોલ્વ કરી લે, કામ ખતમ. તો અહીંથી આવી ગયા 4R/2. તો આન્સર આવી ગયો 2R. ખતમ. કમ્પ્લીટ. આ તો ફોર્મ્યુલા બેઝ કેસ છે, આમાં કઈ અલગ નહોતું. ચલો આગળ જઈએ. આગળનો પ્રશ્ન જો આપેલ V વર્સિસ T આલેખમાં દબાણ P1 P2 વચ્ચેનો સંબંધ શું છે? ચલો અહીંયા V છે, અહીંયા T છે, વચ્ચે આપી દીધા P. P1 P2 P3 ત્રણે વચ્ચેનો સંબંધ કહેવાનો આપણે. પહેલાનો એંગલ છે θ1, બીજાનો θ2, ત્રીજાનો θ3. કાંઈ નથી કેસમાં. સાંભળ અહીંથી તું લગાવી દે PV = nRT. આપણને ખબર છે આલેખનો ઢાળ શું આપે? બોલ આલેખનો ઢાળ શું છે? V ના છેદમાં T. તો પહેલા તો V ના છેદમાં T મેળવું અહીંથી. તો V ના છેદમાં T બરાબર મને મળશે NR ના છેદમાં P. આનો મતલબ છે V ના છેદમાં T એ વ્યસ્ત પ્રમાણમાં છે P ના. આનો મતલબ કે ઢાળ જેટલો વધારે એટલો P ઓછો, ઢાળ જેટલો ઓછો એટલો P વધારે. તો સૌથી ઓછો ઢાળ કોનો છે? P1 નો. તો P1 સૌથી વધારે. એનાથી વધારે ઢાળ કોનો? P2 નો. તો P2 એનાથી ઓછો P3. અથવા એમ કહી દે P3 લેસ ધેન P2 લેસ ધેન P1. આમાંથી જે ઓપ્શન કરેક્ટ થતો હોય મૂકી દે. પેલું છે P2 લેસ ધેન P1. હવે કરેક્ટ છે પેલું કરેક્ટ. બરાબર P1 ના આવે, P2 ગ્રેટર ધેન P1 ના આવે. ચલો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ખતમ. કમ્પ્લીટ. પછી અહીંયા પ્રેશર ભાઈ પછી એક બીજી વસ્તુ ક્લિયર છે ને તને હવે કે માની લો કે અહીંયા P1 P2 P3 આપ્યા બરાબર, એની જગ્યાએ V વર્સિસ P નો આલેખ બનાવી નાખે કે P વર્સિસ V નો આલેખ બનાવી નાખે.
ટી ના ગ્રાફ આપી દે પછી તો તમને સોલ્વ કરતા આવડે, એમાં કઈ અલગ વસ્તુ નથી. ચલો આગળ જઈએ. એક પાત્રમાં V1 ને V2 કદ આપી દીધા 2 લીટર 3 લીટર. ઉષ્મીય અવાહક પાર્ટીશન છે એટલે કે સમઉષ્મી. બંને ચેમ્બરમાં P1 અને P2 દબાણ આપી દીધા. N1 અને N2 મોલ આપી દીધા. પાર્ટીશન દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન દબાણ કેટલું? ભાઈ સંતુલન દબાણ માટે સંતુલન દબાણ કહેવાય P સંતુલન અથવા ને કહેવાય P મિક્સ. એનું સૂત્ર છે આપણી પાસે, કયું છે બોલ? P1 V1 પ્લસ P2 V2 ના છેદમાં V1 વત્તા V2. તો ભાઈ મૂકી દે બધી કિંમતો. P1 કેટલા છે બોલ? 1. V1 કેટલા છે? 2 વત્તા P2 કેટલા છે? 2. V2 કેટલા છે? 3 છેદમાં V1 વત્તા V2 કેટલા થઈ ગયા? 3 ને 2 5. તો અહીંથી 2 2 3 2 6 6 ને 2 8 8 ના છેદમાં 5. 8 ભાગ્યા 5 કરને પછી તો આન્સર આવી ગયો ભાઈ. શું કરવાનું? 8 ભાગ્યા 5 5 1 5 0.1.6 1.6 વાતાવરણ કમ્પ્લીટ છે. પી મિક્સ નો ફોર્મ્યુલા કરી લેવાનો. હજી એક બીજું તને કહી દઉં સાથે સાથે. પી મિક્સ નો ફોર્મ્યુલા કરવાનો, સી મિક્સ નો ફોર્મ્યુલા કરી નાખવાનો. સીવી મિક્સ આવી જાય ત્યારે શું કરી નાખવાનું બોલ? N1 CP1 N2 CP2 upon N1 N2. સીપી મિક્સ આપે N1 CP1 N2 CP2 upon N1 N2. બરાબર. તો એક આ વસ્તુ તારે જોઈ લેવાની, કયું સીવી મિક્સ અને સીપી મિક્સ. આમાંથી પણ ક્વેશ્ચન બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચલો, એક વાયુનું તાપમાન -50 ડિગ્રી છે. કેટલા તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી V RMS અથવા RMS ઝડપમાં 3 ગણો વધારો થાય? ઓકે ભાઈ, ઝડપ હતી V, મારે 3 ગણી ઝડપ વધારવી એટલે ઝડપ મારે કરી નાખવાની છે 4V. 3 ગણો વધારો એટલે કે V તો છે જ, એમાં 3 ગણો વધારો એટલે 4V. તો મને ખબર છે, શું ખબર છે બોલ? V RMS નો ફોર્મ્યુલા શું છે બોલ? √3RT / m0. હવે બે કેસમાં દળ તો સમાન રહેવાનું ને 3R તો અચળ છે. તો મને ખબર પડી ગઈ V RMS સમપ્રમાણમાં છે √T ના. તો હું કહી દઉં છું V RMS1 છેદમાં V RMS2 બરાબર √T1 છેદમાં √T2. ચલો, તો V RMS તો કેટલો છે? V, અને V RMS2 મારે કેટલો કરવાનો છે? 4V બરાબર √ ચલો T1 -50 આપ્યા છે. અહીંયા શું આપ્યા? -50 નો મતલબ કેટલો થઈ ગયો બોલ? 223. કારણ કે ટોટલ 273 હોય. ટોટલ કેટલા હોય બોલ? 273. 273 - 50 223 છેદમાં √T2. હા બરોબર, T2 મારે મેળવવા છે. તો બે બાજુ શું કરી દઉં? વર્ગ કરી દઉં. V તો કટ થઈ ગયા. બે બાજુ વર્ગ તો વર્ગમૂળ માંથી નીકળી જાય. તો અહીંયા આવે 1/16 બરાબર 223 છેદમાં T2. તો ભાઈ મને T2 બરાબર અહીંયા બનશે T2 બરાબર કેટલા? 223 ગુણ્યા 16. ચલો ભાઈ, મારે અહીંથી કરવાના શું બોલ? 223 ગુણ્યા 16 કરવાના. ચલો કરી નાખીએ. કેમ કરશું? જો પેલા તો 100 ગુણ્યા 200 એટલે 3200. પછી 100 ગુણ્યા 23 માં 20 કરે એટલે 16 2 32 320. પછી 16 3 કેટલા થઈ ગયા? 48. ચલો કર હિસાબ. અહીંયા 8 4 ને 2 6 3 ને 2 5 અને અહીંયા 3 અને અહીંયા આવ્યા 35. ઓકે 35 68 આવ્યા. ચલો 35 68 ઓપ્શનમાં ક્યાંય નથી. મતલબ કેલ્વિનમાં તો આન્સર નહીં આવવાનો ભાઈ. ચલો -273 કરી નાખ પછી આન્સર આવી જશે. 8 માંથી 3 ગયા કેટલા બચ્યા બોલ? અહીંયા બચ્યા 5. 5 છેલ્લે આવે. તો અહીંયા આવ્યા 4, અહીંયા આવ્યા 10 16. 16 માંથી 7 જાય 9, 4 માંથી 2 જાય 2, 3 એમને 32 95 ડિગ્રી સેલ્સિયસ. ચલો કેલ્વિન બની ગયું તો સેલ્સિયસમાં હશે. કામ ખતમ થઈ ગયું. ચલો આગળ જઈએ. આણ્વિક વ્યાસ D અને સંખ્યા ઘનતા n ધરાવતા કોઈ વાયુ માટે સરેરાશ મુક્ત પથને કઈ રીતે દર્શાવીએ? આ બેઠે બેઠો ફોર્મ્યુલા તો 1/√2 n πd². 1/√2 n πd². બેઠે બેઠો ફોર્મ્યુલા NCERT છે ભાઈ. NCERT 1/√2 n πd². ચલો આગળ જઈએ. x બરાબર 5 sin in bracket 5t + π/3 એ સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ દર્શાવે તો કંપ વિસ્તાર કેટલો? ભાઈ પહેલા તો કંપ વિસ્તાર મેળવી છે. કંપ વિસ્તાર તો આપણે જે x = શું આપ્યું બોલ? 5 sin πt + π/3. તો મને ખબર છે x = ફોર્મ્યુલા શું છે? a sin ωt + 5. આ ઇક્વેશન છે. તો a બરાબર કોણ આવી ગયું બોલ? 5 મીટર. ચલો પેલું કામ પૂરું. બીજું ઓમેગા ની જગ્યાએ કોણ આવી ગયું? ઓમેગા ની જગ્યાએ એવા પાઈ. તો ઓમેગા બરાબર પાઈ રેડિયન પર સેકન્ડ. ઓમેગા મળી ગયો. ચલો ભાઈ એ 5 મીટર બે જગ્યાએ છે. પછી મારે શું આપવાનું? અચ્છા આવર્તકાળ. તો આવર્તકાળનો ફોર્મ્યુલા બોલ 2π/ω. તો અહીંથી થઈ ગયું 2π/π. પાઈ પાઈ કટ. આન્સર આવી ગયો 2 સેકન્ડ. ચલો ભાઈ 5 મીટર 2 સેકન્ડ આન્સર કમ્પ્લીટ. આવો એક કેસ આ વખતે પૂછાઈ ગયો. તો આ વખતે જે કેસ પૂછાયો હતો એ પથ તફાવત અને કળા તફાવત માટે હતો.
બરાબર. પથ તફાવત કળા તફાવત વાળો કેસ આ વખતે હતો 2026 માં. તો શું છે બોલ, આપણી પાસે જે કળા તફાવત બરાબર 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ એક્સ, જે ડેલ એક્સ આવતો એની જગ્યાએ મૂકી દે, કામ ખતમ થઈ ગયું. ચલો આગળ જઈએ. એના પછીનો કેસ ભાઈ, હવામાં દોલન કરતા સાદા લોલકનો આવર્તકાળ √3 સેકન્ડ છે. જો તેને અશ્યાન પ્રવાહી જેની ઘનતા ગોળાની દ્રવ્યની ઘનતા કરતા 1/4 ભાગની છે તેમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે તો નવો આવર્તકાળ કેટલો હશે? ભાઈ સામાન્ય રીતે આવર્તકાળનું સૂત્ર જે આપણી પાસે 2 પાઈ √L/g, બરાબર. તો જ્યારે હવામાં આવવું હોય ત્યારે હવાની અંદર તો આવર્તકાળ કેટલો આપ્યો છે? √3 સેકન્ડ. હવે એને ક્યાં લઈ જવાનું છે? અશ્યાન પ્રવાહીમાં. હવે જ્યારે પ્રવાહીમાં લઈ જા તો g ને બદલે શું બની જાય બોલ? g ઇફેક્ટિવ. અને g ઇફેક્ટિવ નો ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ, g ઇન બ્રેકેટ 1 - ρ0/ρl. ચલો આ ફોર્મ્યુલા છે. તો અહીંથી g ઇન બ્રેકેટ 1 - ρ0/ρl, ρ0/ρl અશ્યાન પ્રવાહી જેની ઘનતા દ્રવ્યની ઘનતા કરતા 1/4 ભાગની છે. તો આવ્યું ભાઈ આ બેનો ગુણોત્તર 1/4 થઈ ગયો. તો મને અહીંયા મળી ગયું g, અને આ કેટલા થઈ ગયા બોલ? 3/4. તો આ થઈ ગયા 3g/4. ચલો ભાઈ, તો બીજા કેસનો આવર્તકાળ છે એ છે 3g/4. હવામાં આવર્તકાળ કહી દઉં છું T1 અને પ્રવાહીમાં કહી દઉં T2. તો T1/T2 બરાબર ઉપર થઈ જવાનું છે T2 પાઈ √L/g અને T2 આવી જવાનું છે 2 પાઈ √L અપોન કેટલા? 3g/4. 2 પાઈ થી 2 પાઈ કટ, √L થી √L કટ. તો અહીંથી T1/T2 બરાબર અને √g થી √g કટ. તો અહીંયા ઉપર કઈ નહીં બચે તો 1 √4/3 આવવાના. તો અહીંયા મળી જવાના મને √3/4, મતલબ કે આ મળી જશે √3/2. ધેટ્સ ધ આન્સર. T1/T2 રૂટ છે ને, આ છે √3/2 સેકન્ડ. કમ્પ્લીટ. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા બસ આ હતો, g ઇફેક્ટિવ. g ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષણ અને તરલ, ગુરુત્વાકર્ષણ અને તરલ આ બે જગ્યાએ તું ધ્યાનથી જોજે g ઇફેક્ટિવ, બરાબર. બાકી કોઈ કેસ નથી. આગળ જઈએ. એક આવર્તકાળ દરમિયાન સરળ આવર્ત ગતિ કરતા એક કણે આવરેલ અંતર કેટલું? ભાઈ એક આવર્તકાળનો મતલબ છે એક દોલન પૂરું કરે. અહીંયા હશે x બરાબર 0, અહીંયા હશે +a, અહીંયા હશે -a. એક દોલન પૂરું કરવું હોય એને તો 0 થી +a થી 0, 0 થી -a થી 0. અહીંયા મને ક્લિયર પૂછેલું છે અંતર, સ્થાનાંતર તો 0 થઈ જાય. એક આવર્તકાળ પછી સ્થાનાંતર 0, પણ જ્યારે આ બાજુ આવશે ત્યારે અંતર કેટલું? a. આ બાજુ જાય ત્યારે અંતર a, આ બાજુ જાય ત્યારે અંતર a, આ બાજુથી પાછો આવે ત્યારે અંતર a. ટોટલ કેટલા? 4. કમ્પ્લીટ. ક્લિયર છે ભાઈ. ચલો આગળ જઈએ છીએ. ચલો ભાઈ, થેન્ક યુ. આખા લેક્ચર ની અંદર જે છેલ્લે સુધી આવેલા હોય એક વસ્તુ ધ્યાન રાખે, વચ્ચે એક MCQ આમાં સ્કીપ થઈ ગયું હતું, વચ્ચે પાવર કટનો થોડો પ્રોબ્લેમ હતો એટલે એક સ્લાઇડ વચ્ચેથી મિસ થઈ ગઈ હતી. તો એક ક્વેશ્ચન એમાં નહીં આવ્યો હોય એ આવતી સ્લાઇડમાં આવી જશે, બરાબર. બાકી કોઈ ચિંતા જેવું નથી. જેટલા પણ ક્વેશ્ચન અહીંયા થાય છે એ મસ્ત પ્રેક્ટિસ કરતા રહેવાના. આપણો પ્રયત્ન એ છે કે મેજોરિટી જે ટોપિક છે એને આપણે કવર કરી લઈએ, બરાબર. તો એ પ્રમાણે આપણે આગળ જઈ રહેલા છીએ. થેન્ક યુ. વાંચતા રહેજો, ભણતા રહેજો, મહત્તમ મેક્સિમમ જેટલા MCQ થાય એટલા સોલ્વ કરતા રહેજો. થેન્ક યુ. આવજો.